સુરત રેલવે પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। જીઆરપીએ ચોરી થયેલા 100 ગ્રામ વજનના 3 સોનાના બિસ્કિટ શોધી કાઢ્યા છે, જેની કુલ કિંમત અંદાજે 45 લાખ રૂપિયા છે। આ ઉપરાંત કેન્દ્ર સરકારના CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા અને ચોરી થયેલા 67 મોબાઈલ ફોન પણ રિકવર કરવામાં આવ્યા છે, જેની કિંમત 11,99,000 રૂપિયાથી વધુ છે। આમ સુરત રેલવે પોલીસે કુલ 56,90,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ શોધી કાઢીને અરજદારોને પરત સોંપ્યો છે। પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। બ્યુરો રિપોર્ટ V9 ગુજરાતી। હું કાંતિલાલ બી મહેતા પાલનપુરથી સુરત આવતો હતો। મારી પાસે સોનાના 3 બિસ્કિટ હતા। હું સુરત સ્ટેશને ઉતર્યો ત્યારે લિફ્ટની અંદર કોઈએ મારું ખિસ્સું કાપી લીધું અને બિસ્કિટ ચોરાવી દીધો। મને જાણ થયા પછી તરત જ મેં રેલવે પોલીસને જાણ કરી। રેલવે પોલીસે તાત્કાલિક પગલાં લઈ અને 8 જ કલાકમાં બધો મુદ્દામાલ જપ્ત કરી આપ્યો। આજે એ માલ મને મળી ગયો છે, જેની કિંમત 45 લાખ રૂપિયા થવા જાય છે। રેલવે પોલીસનો જેટલો બી આભાર માનો તેટલો ઓછો છે। અમારો જૈન સમાજ બી તેમનો બહુ આભારી છે। રેલવે પોલીસે અમારું જૈન સમાજનું બહુ સારું કામ કરી અને અમને પરત અપાવ્યા છે। ખૂબ ખૂબ ધન્યવાદ રેલવે પોલીસ। રજ્ઞેશ સરાય એડવોકેટ છું, સુરતમાં પ્રેક્ટિસ કરું છું। બનાવ એવો હતો કે બનાસકાંઠા પાલનપુર મુકામેથી કાંતિભાઈ મહેતા નામના અમારા ક્લાયન્ટ છે, જે સોનાના 3 બિસ્કિટ લઈને સુરત મુકામે આવેલા હતા ને સુરત મુકામે એમનો ગજુ કપાઈને 3 બિસ્કિટો કોઈ ચોર દ્વારા ચોરી કરવામાં આવેલા હતા ને કાકાને આ બનાવની જાણ થતાં કાકા તો એકદમ પડી ભાંગેલ ને સમાજને જાણ કરતા સમાજના તમામ લોકો આવી ગયેલ અને તાત્કાલિક ફરિયાદ કરી રેલવે પોલીસને જાણ કરવામાં આવી ને રેલવે પોલીસના DSP સાહેબ શ્રી સોની સાહેબ દ્વારા, DYSP ગોળ સાહેબ દ્વારા, PI મીઠાપરા સાહેબ, PI T પટેલ સાહેબ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી અને 8 કલાકમાં આ જે બિસ્કિટો ચોરાઈ ગયેલા તે બિસ્કિટો પરત લેવામાં આવેલ છે ને આજ રોજ પોલીસની સાથ સહકાર દ્વારા રેલવે પોલીસનો જે સહકાર મળેલ છે એના દ્વારા જે કાકાના બિસ્કિટ ગયેલા એ અમને પરત મળી ગયેલું હોય, જે સંદર્ભે અમારો જૈન સમાજ સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટનો તથા રેલવે પોલીસનો ખૂબ ખૂબ આભાર માને છે। મુદ્દામાલ 3 બિસ્કિટ હતા અને અંદાજિત કિંમત 45 લાખ ઉપરાંતની છે કિંમત થાય છે। આજે સુરત રેલવે પોલીસ ડિવિઝન ખાતે તેરાતુસ પરપોટનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। એમાં ગત માસ ચોરાયેલો 45 લાખ જેટલું મુદ્દામાલનું સોનું અને 67 જેટલા ફોન, જેની કિંમત આશરે 12 લાખ થાય છે। ટોટલ 57 લાખ જેટલું મુદ્દામાલને આજે પરત કરી રહ્યા છે। આમાં જે સોનાની ચોરી થઈ હતી, જ્યારે મુસાફિર ટ્રેનમાં જતા હતા, જે એમને પોતાના મંદિરમાં દાન માટે એ લોકો લાવ્યા હતા, આ ચોરીને તરત જ અમે લોકો ડિટેક્ટ કરી અને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે એમના જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવેલો છે અને એમાં ખૂબ જ ખુશીની લાગણી પણ અમે જોવા મળી છે। અને એના સિવાય 67 જેટલા ફોન જે છે એ પણ અમે લોકોએ તેરાતુસ પરપોટ હેઠળ આજે પરત કરી રહ્યા છીએ।